શિક્ષણમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણની અત્યારના સમયમાં શી આવશ્યકતા રહેલી છે એના ઉપર થોડો પ્રકાશ પાડો. બહુ સરસ વાત કરી જ્યોતિબેન કે આજે હું જ્યારે અહીંયા આવવા માટે સવારે નીકળ્યો ત્યાં વડોદરાથી, તો મેં કહ્યું કે થોડુંક સમાચાર પત્ર જોઈ લઉં અને ફ્રન્ટ પેજમાં એક ન્યૂઝ આવ્યા એ સૌથી પહેલાં તમારી સાથે બધા સાથે શેર કરવા માગું છું. એ સમાચારમાં એવું છે કે એક વિદ્યાર્થીએ પોતાના મિત્રને મોટરસાયકલમાં લઈ ગયો, પિક્ચર દેખાડ્યું, એના પછી રેસ્ટોરન્ટમાં તને નાસ્તો કરાવીશ એ બહાને લઈ ગયો પોતાના ઘરે, અને પછી એને હથોડાથી માર્યું એના માથા ઉપર, અને પછી એને ગળે ટૂંપો દીધો અને પોતાના ઘરની સામે એક જમીન ખોદી એને શબને દાટી દીધું. આ હજી 2 દિવસ પહેલાંની વાત છે. અને ગઈકાલે પછી એ પોલીસે બધું પકડ્યું. આ જો ફેસબુકનો બહુ ઘણા બધા ડિસએડવાન્ટેજ છે, પણ એડવાન્ટેજ એ છે કે એની મમ્મીએ કીધું કે આ તું કોની સાથે જાય છે, તો કે મારો જૂનો મિત્ર છે. અને ખરેખર એ સ્કૂલનો જૂનો મિત્ર હતો, પણ 12મા 11મા ધોરણ સુધી બંને સાથે હતા. 12મામાં આ ફેલ થયો, જેણે ખૂન કર્યું, અને આ પાસ થયો, એટલે એ કોલેજના ફર્સ્ટ યરમાં હતો. અને કારણમાં પછી પોલીસે જાણ્યું કે ભાઈ બંને એક જ છોકરીને પ્રેમ કરતા હતા. આણે કીધું કે ભાઈ આનો કાસળ કાઢી નાખું એટલે પછી મને આ છોકરી મળી જશે. હવે તો જોકે જેલમાં છે, અને પકડી લીધું પોલીસે. અને એ પછી એની મમ્મીએ જોયું કે આખી રાત આવ્યો નહીં, તો આ છોકરો જેની સાથે ગયો તો છે કોણ? તો કે આ મિત્રને તમે ક્યારેય જોયો નથી, કારણ કે 1 વર્ષની અંદર તો આવ્યો જ નહોતો. એટલે ફેસબુકમાં એને બધાના ફોટા દેખાડવામાં આવ્યા. એમાં કીધું આ છોકરો. અને એવી રીતે પછી એ ફોટાથી લઈ પોલીસે પછી આ પકડ્યો, અને પછી એણે ગુનો કબૂલ્યો. આવા તો કેટલા બધા કેસ. હજી થોડા દિવસ પહેલા અમેરિકામાં શું થયું બધાને ખબર છે. ડાર્ક નાઇટ ખરેખર ડાર્ક નાઇટ બની ગઈ. ડાર્ક નાઇટ પિક્ચર જોવા ગયા હતા, પ્રીમિયર શો, અને પછી ખરેખર એ લોકો માટે ડાર્ક નાઇટ બની ગઈ. હવે એ યુવકે હજુ સુધી ખબર નથી કે કેમ આટલા બધા લોકોને મારી નાખ્યા, કારણ કે માનસિક રીતે અસ્વસ્થ છે. યુનેસ્કો એટલું બધું ચિંતિત છે કે એ લોકોએ સર્વેક્ષણ કરીને જોયું કે 54% ઓફ ધ યુથ ઇન અમેરિકા, જાપાન એન્ડ સ્વીડન આર નોટ મીટિંગ નેચરલ ડેથ. ધ કોઝ ઓફ ધ ડેથ ઇઝ સુસાઇડ. આત્મહત્યા કરીને મરી જાય છે. માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા છે. માનસિક રીતે જ્યારે અસ્વસ્થ થાય, એક માણસ માનસિક અસ્વસ્થ થાય તો શું થાય કે આખા થિયેટરમાં બધા લોકોને મારી નાખે, કારણ કે માનસિક રીતે અસ્વસ્થ છે. હવે એક જ વ્યક્તિ જો આટલું કરી શકે, તો આટલા બધા લોકો માનસિક રીતે અસ્વસ્થ થઈ રહ્યા છે, ડ્રગ એડિક્ટ બની રહ્યા છે. તો આ બધા જે દૂષણો અમેરિકા, જાપાન, સ્વીડનના બધા હવે ભારત વર્ષમાં પણ આવી રહ્યા છે, મીડિયા દ્વારા, બીજા બધા દ્વારા. અને એટલા માટે આ મૂલ્યની શિક્ષણની બહુ આવશ્યકતા છે. અને સ્વામીજી તો પહેલાથી જ કહ્યું હતું કે વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. પણ એ આપણે નહોતું સાંભળીને આપણે માત્ર વિષયોના જ્ઞાનમાં જરા વધારે ધ્યાન આપતા હતા. એ નોલેજ અથવા ઇન્ફોર્મેશન એના ઉપર આપણે વધારે ધ્યાન આપતા. પણ સ્વામીજી કહ્યું છે કે ઇન્ફોર્મેશન ઇઝ ઓકે, પણ ઇન્ફોર્મેશન તો તમે પુસ્તકો દ્વારા લઈ શકો ને આજકાલ તો ગૂગલ સર્ચમાં જાઓ, ક્લિક કરો તો તમને મળે. પણ મુખ્ય છે વસ્તુ એજ્યુકેશન ઇઝ બીઇંગ એન્ડ બિકમિંગ. એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન ઓલરેડી ઇન મેન. જે પૂર્ણતા છે એનું પ્રગટીકરણ એ જે શિક્ષણ, એ વિભાવના આપણે ભૂલી ગયા છીએ. અને એમણે કહ્યું હતું કે વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. મનુષ્ય નિર્માણકારી શિક્ષણ અને ચરિત્ર નિર્માણનું શિક્ષણ. અને મને પણ ખૂબ આનંદ છે કે હવે થોડાક વખતથી મૂલ્યનિષ્ઠ શિક્ષણ વિશે થોડીક સચેતના જાગી છે, અને ચારે તરફ મૂલ્યનિષ્ઠ શિક્ષણની વાતો થાય છે. પણ ખરેખર મૂલ્યનિષ્ઠ શિક્ષણની વાતો ભલે થાય, પણ મૂલ્ય એટલે શું, મૂલ્યનિષ્ઠ શિક્ષણ શું, એ બધાને કોઈ મનમાં કોઈને પાસે કોન્સેપ્ટ ક્લિયર નથી. એમાં હું એક વાત કરું કે મૂલ્યો તો કેટલાક લોકોએ 1000 મૂલ્યો કર્યા છે, આખું લિસ્ટ બનાવ્યું છે કે આ મૂલ્યોનું આપણે સિંચન કરવું ને આ કરવું, ને એના માટે થઈને ક્લાસરૂમ લેવા, એની માટે પરીક્ષા લેવી ને આ કરવું. ઠીક છે, એ પણ એક ઉપાય થઈ શકે છે. પણ થોડીક વસ્તુ મૂળભૂત રીતે આપણે યાદ રાખવાની કે ધ વેલ્યુઝ આર નેવર ટોટ, વેલ્યુઝ આર ઓલવેઝ કોટ. આ સૌથી પહેલી વસ્તુ સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે મૂલ્યો જે છે એ કોઈ શીખવી શકે નહીં. મૂલ્યો તો એ પોતાની મેળે આવે. કેવી રીતે? જોઈને આવે. અને એટલા માટે ગાંધીજી ત્યાં ગયા હતા, સત્યવાદી હરિશ્ચંદ્રનું જો એ નાટક ન જોત તો આજે મહાત્મા ગાંધી આપણને ન મળે.
તો એમને કોઈ ક્લાસરૂમને જઈને એમાં કંઈક એમને માર્ક નહોતા આવ્યા. હું તો તેટલે સુધી કહું છું કે જો આપણે આવી રીતે જે પેટર્નમાં આપણી જે એજ્યુકેશન છે એમાં જ પાછું મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપશું તો માની લો એ પરીક્ષાનું પેપર હશે કે આનું શું મૂલ્ય છે, આપણે શું કહેવાય, ઓનેસ્ટી, ઈમાનદારી, સત્ય, એનું શું મહત્વ છે, તો જે વિદ્યાર્થી છે એ બરાબર એક કાપલી લાવશે અને કાપલીમાંથી એનો ઉત્તર આખો લખી આપશે અને એને 100% માર્ક્સ મળશે. તો જૂઠું બોલીને અને બેમાની કરીને કાગળ ઉપર બધું વેલ્યુ એજ્યુકેશનમાં 100% એને મળી જાય. કાગળ ઉપર શક્ય છે પણ જીવનમાં એટલે જ કહું છું કે જીવનમાં જો લાવવું હોય તો એના માટે થઈને માત્ર, પણ એનો અર્થ નથી કે હું નથી કહેતો કે તમારે ક્લાસમાં ન ભણાવવું જોઈએ. તમે અઠવાડિયામાં 1 કે 2 ક્લાસ આપણે રાખી શકીએ, પણ એ ક્લાસરૂમ પણ એ ટીચિંગ ક્લાસ ન હોય. એમાં વિદ્યાર્થીઓ કંઈક એક ગ્રુપ ડિસ્કશન કરે, વાંચે અને એના પરથી પછી ડિસ્કશન કરે અને એને અત્યારના સંદર્ભમાં, માની લો ગાંધીજીનું જીવનચરિત્ર વાંચ્યું, માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ, તો એને અત્યારના સંદર્ભમાં આપણે કેવી રીતે કરી શકીએ. અત્યારે કેટલી બધી ડિફિકલ્ટ છે. અમે ગાંધીજીના સમયમાં તો બહુ મુશ્કેલ હતું સત્યનું પાલન કરવું. આજે તો વધારે હજી વધારે કઠિન થઈ ગયું છે. તો આજની પરિસ્થિતિમાં કેવી રીતે, કેટલુંક આપણે કરી શકીએ અને કેવી રીતે કરી શકીએ એનું ડિસ્કશન પાછું થવું જોઈએ. એના માટે એક મોનિટરિંગ ફક્ત એક કરે કોઈ શિક્ષક, તો આવી રીતે ક્લાસરૂમ તો થઈ શકે, પણ એના માટે વધારે આ પરીક્ષાને બધા કરવા કરતાં પણ ઇનફોર્મલ વેમાં. એમાં સ્વામીજી ઘરનું વાતાવરણ કઈ ભાગ ભજવે નહીં? અવશ્ય મૂલ્યો છે એ ઘરમાંથી અને બાળકને બાળપણમાંથી જ મૂલ્યો મળવા જોઈએ. ના, જો સૌથી પહેલી વાત જે તમે બહુ જ મહત્વની વાત કરી છે, સૌથી પહેલા વાત છે કે જે વિભાવનાની વાત કહેતો હતો કે જે મૂલ્યો જે ની વાત આપણે કરીએ છીએ, મૂલ્યની શિક્ષણ એ ભલે આપણે કરી, કારણ કે ઇટ ઇઝ એ વેરી પોપ્યુલર ફ્રેઝ. બધા વેલ્યુ ઓરિએન્ટેડ એજ્યુકેશન, વેલ્યુ ઓરિએન્ટેડ એજ્યુકેશન, એટલા માટે હું મૂલ્યની શિક્ષણની વાત કરું છું. પણ ખરેખર સ્વામી વિવેકાનંદે મૂલ્યની શિક્ષણ એવો શબ્દ નથી વાપર્યો. એમણે કહ્યું કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન, ચરિત્ર નિર્માણ. અને ચરિત્ર એટલે શું થાય? ચરિત્ર એટલે સંપૂર્ણ મનુષ્યનું ચરિત્ર થાય છે. એટલે બહાર અને અંદર બંને એમાં આવી જાય છે. ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટમાં આવી જાય છે. સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની વાત આવે છે એમાં. અને જ્યારે આપણે ચરિત્ર નિર્માણની વાત કરીએ, ચારિત્ર એટલે શું? એ સંસ્કારો સરવાળો. અને આ સંસ્કારોની જ્યારે આપણે વાત કરીએ છીએ, 4 પ્રકારના સંસ્કારોથી ચારિત્ર નિર્માણ થાય. એક પૂર્વજન્મ સંસ્કાર, બીજું માતા પિતા પાસેથી મળેલા સંસ્કાર, પરિવારમાં મળેલા સંસ્કાર, પછી ત્રીજું આસપાસના વાતાવરણ મળેલા સંસ્કાર, અને ચોથું છે શૈક્ષણિક સંસ્થામાં શિક્ષકો દ્વારા અથવા બીજી રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં જે સંસ્કાર મળે, આ સંસ્કારોથી બધું થાય છે. હવે આપણી પાસે પૂર્વજન્મ સંસ્કારો તો આપણા હાથમાં નથી, એ તો જે છે જ છે. માતા પિતા પાસેથી મળેલા સંસ્કારોનું બહુ મહત્વ છે. એટલે પરિવારમાં જો વાતાવરણ બદલાવી શકાય તો એની પણ અસર પડી શકે. આસપાસના વાતાવરણ બદલવાના પણ બહુ જ મુશ્કેલ છે, કારણ કે જે અત્યારે મીડિયાનો પ્રભાવ, તે આખું સમાજમાં આખું જે ઉપભોક્તાવાદ રૂપી સંસ્કૃતિ આવી ગઈ છે, પાશ્ચાત્ય સંસ્કૃતિ, એની બહુ મોટી અસર વિદ્યાર્થી પર પડે છે. એમાં આપણે કેટલું કરી શકીએ ખબર નહીં, પણ આ 2 વસ્તુઓ પર આપણે ધ્યાન આપી શકાય. એક, પરિવારોમાં માતા પિતા થોડુંક ધ્યાન આપી શકે, અને બીજું શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે થોડુંક ઇન્ફોર્મલ વેમાં, અનૌપચારિક રીતે આ મૂલ્યને શિક્ષણ આપી શકીએ. તેનાથી ઘણો બધો ફરક પડશે. કયા પ્રકારના મૂલ્યો, એના ઉપર આપણે હવે જો તમે કહ્યું કે 1000 જેટલા મૂલ્યો છે, હા, એ જ હું વાત કરતો હતો કે આપણી જે વિભાવના છે, ખાસ કરીને સ્વામી વિવેકાનંદ જે વિભાવના છે, એ એક કરીને મૂલ્ય લઈને એના ઉપરથી તમે કરવાનું, એવી વાત ભાવના નથી. સ્વામી વિવેકાનંદ કહે છે, ટ્રાય ટુ મેનિફેસ્ટ ધ ડિવિનિટી વિધિન એન્ડ એવરીથિંગ એલ્સ શેલ બી હાર્મોનિયસલી અરેન્જ અરાઉન્ડ ઇટ. તમે અંદરની જે દિવ્યતા પ્રકટ થશે તો બાકી બધું પોતાની મેળે ગોઠવાઈ જશે. એટલે નેગેટિવ આચરણ કે તમે આમ નહીં કરવું, આમ નહીં કરવું, આમ નહીં કરવું, એને બદલે જો અંતરની દિવ્યતા પ્રકટ થશે તો પોતાની મેળે બધા મૂલ્યો આવી જશે. પછી 1000 મૂલ્યો માટે આપણે આખી સૂચિ બનાવવાની જરૂર નથી, પોતાની મેળે આવશે જ્યારે દિવ્યતા પ્રકટ થશે. કારણ કે વેદાંતના મત પ્રમાણે દરેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે, બહારથી ઇમ્પોર્ટ કરવાની નથી. હવે પણ એ છે અત્યારે દબાયેલી છે, એને ફક્ત તમે પ્રકટ થવા દો, ધેટ્સ ઓલ. પણ કેવી રીતે પ્રગટ? હા, એ પ્રકટ થાય એના માટેનો ઉપાય છે, એ તમને કહું છું. એના માટે સ્વામી વિવેકાનંદ કહે છે કે પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુસુપ્તપણે રહેલી છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે આ દિવ્યતાને પ્રગટ કરવી. કેવી રીતે?
અંત અને બાહ્ય પ્રકૃતિને વશીભૂત કરીને. એના માટે 4 ઉપાય છે: જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ અને કર્મયોગ. આ 4 યોગોનો સમન્વય જો થાય, એને આપણે અત્યંત સરળ ભાષામાં કહું તો રાજયોગ એટલે ધ્યાન, ભક્તિયોગ એટલે પ્રાર્થના અને મંત્ર જાપ, અને જ્ઞાન યોગ એટલે આપણા પોતાના સ્વરૂપનું ચિંતન, અને છેલ્લે છે આપણે કર્મયોગ એટલે કે નિસ્વાર્થ સેવા. અત્યારના સંજોગોમાં જ્યાં મનુષ્યને અને માણસોને અને ખાસ કરીને યુવાનોને સમય મળતો જ નથી, એવા સંજોગોમાં આ 4 યોગોનો સમન્વય કરી અને અંદરની દિવ્યતા પ્રગટ કરે એ શક્ય છે ખરું? હું એમ નથી કહેતો કે દરરોજ તમે 2 કલાક ધ્યાન કરો. હું તો યુવાનોને ત્યાં સુધી કહું છું કે ભાઈ તમારો ટાઈમ મેનેજમેન્ટ તમે સરસ રીતે કરો. 86,400 સેકન્ડ દરેકના એકાઉન્ટમાં જમા થાય છે, કોઈને 1 સેકન્ડ ઓછો નથી મળતો. 24 કલાક બધાને મળે છે. એ 86,400 સેકન્ડ સ્વામી વિવેકાનંદને મળતા હતા, ગાંધીજીને મળતા હતા, એમાંથી જે લોકો ટાઈમ કાઢતા હતા. તો હું એમ નથી કહેતો કે તમે કલાકો સુધી ધ્યાન કરો. 86,400 સેકન્ડમાં તો 1% તમે સમય આપો. 1% એટલે 864 સેકન્ડ, 14.5 મિનિટ આપો. 1 મિનિટ ધ્યાન કરો, 1 મિનિટ પ્રાર્થના કરો સવાર, અને 1 મિનિટ પ્રાર્થના અને 1 મિનિટ ધ્યાન સાંજના. 4 મિનિટ ગઈ. 5 મિનિટ સવારના એવું વાંચન કરો જેનાથી તમારા આત્માને જ્ઞાનની વૃદ્ધિ થાય. ઇન્સ્પિરેશનલ રીડિંગ, પ્રેરણાદાયી વાંચન એવું કરો. 5 મિનિટ સવારે, 5 મિનિટ સાંજના. 14 મિનિટ ગઈ, અને અડધી મિનિટ આત્મવિશ્લેષણ કરો કે આજે બરાબર કામ કર્યું કે નહીં. આટલું તો બધા કરી શકે મિનિમમ. પછી જો 1 મિનિટ ધ્યાન કર્યા પછી એને આનંદ આવશે તો એ વિદ્યાર્થી પોતે જ પછી 2 મિનિટ ધ્યાન કરશે. એને પ્રાર્થના મળશે તો પછી 2 મિનિટ પ્રાર્થના કરશે. આ છે વિદ્યાર્થી પોતે કરે. અને શૈક્ષણિક સંસ્થાઓ પોતે પણ આ જે વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય ઘટક થાય એના માટે ઉપાયો કરવા જોઈએ. તો એના માટે હું અહીંયા પ્રિન્સિપલો ઘણા બધા બેઠા છે એટલે ખાસ કહું છું કે આ શૈક્ષણિક સંસ્થાઓમાં અનૌપચારિક રીતે મૂલ્યનિષ્ઠ શિક્ષણ કરવું હોય તો એના માટેના 5 ફોર્મ્યુલા છે. યાદ રહી જાય એટલા માટે ABCDE, બસ આટલું જ યાદ રાખવાનું. ABCDE. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ એસેમ્બલી. એસેમ્બલી હોવી જરૂરી છે કે એસેમ્બલીમાં 20 મિનિટની એસેમ્બલી થાય તો બહુ સારું. 20 થી 30 મિનિટની એમાં પ્રાર્થના થાય, અને પ્રાર્થના બહુ સરસ રીતે મ્યુઝિકલ હોવું જોઈએ કે જેથી મ્યુઝિકનું સેન્સ વિદ્યાર્થીમાં હોય છે. મ્યુઝિક સાથેની પ્રાર્થના અને થોડું ઇન્સ્પિરેશનલ વાંચન એ સરસ. જેટલી ઇફેક્ટિવ થશે એસેમ્બલી, જો એઝ ફાર એઝ પોસિબલ બની શકે તો બધા સાથે મળીને કરે એસેમ્બલી તો વધારે સારું છે. ઘણી જગ્યાએ શું છે કે કોલેજીસમાં પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હોતું તો કોલેજમાં પેલું દરેક ક્લાસરૂમમાં પેલું લગાડી દે છે સ્પીકર. ઇટ્સ ઓકે, પરંતુ એક જોઈન્ટલી બધા સાથે બેસીને જે કરે એનું એક અલગ ઇફેક્ટ પડે છે. જો કે ઠીક છે જેટલું થઈ શકે. અને ઓડિયો વિઝ્યુઅલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ મેં વાત કરી ગાંધીજીનું પરિવર્તન થયું સત્યવાદી હરિશ્ચંદ્ર ફિલ્મ નાટક જોઈને. તો હવે તો કેટલી બધી, તો આપણે મોડર્ન ટેકનોલોજીનો આપણે જો ઉપયોગ કરીએ કેટલી બધી DVDs આવી ગઈ છે. 3D વાળી પણ DVDs આવી ગઈ, ઓડિયો CD આવી ગઈ, CD આવી ગઈ છે, DVDs આવી ગઈ છે. આવી રીતે આપણે મીડિયાનો ઉપયોગ કરી અને સારામાં સારી ફિલ્મો, આપણા દેશભક્તો માટેની ઘણી ફિલ્મો અવેલેબલ છે. સ્વામી વિવેકાનંદની ફિલ્મો હવે ઘણી બધી અવેલેબલ છે અને અત્યારે ઘણી બધી તૈયાર થઈ રહી છે. NDTV દ્વારા એક બહુ સરસ ફિલ્મ બનાવવામાં આવી છે સ્વામી વિવેકાનંદ વિશે, એક ડોક્યુમેન્ટરી 1 કલાકની. સાથે સાથે એક ફીચર ફિલ્મ હમણાં બનાવવામાં આવી છે, વિવેકાનંદ બાય વિવેકાનંદ, અમારા મેડ્રાસ મઠ દ્વારા. આવી રીતે ઘણી બધી ફિલ્મો સ્વામી વિવેકાનંદ પર બની રહી છે. આ 150મી જન્મ જયંતિ પ્રસંગે મહાત્મા ગાંધીની એટનબોરોની ફિલ્મ બધા જે ન બતાવે એને બતાવો તમે, એટલી સરસ ફિલ્મ છે. આવી રીતે સારી સારી ફિલ્મો જોવાથી પણ અમે જોયું છે કે અમારે ત્યાં ટ્રાઇબલ ડેવલપમેન્ટનો એક પ્રોજેક્ટ હતો, એમાં અમે લોકો બીજું કાંઈ નહીં, દરરોજ એક ફિલ્મ બતાવતા. દરરોજ શહીદ ભગતસિંહ, ઝાંસી કી રાની, સુભાષચંદ્ર બોઝ, આ દરેક એક ફિલ્મ બતાવે. એ ફિલ્મોને જોઈને એ લોકોમાં એટલી બધી દેશભક્તિ આવતી અને એમાં એવું પરિવર્તન આવતું કે એ લોકો કે અમે ગામડામાં જઈને અમે સેવા શરૂ કરશું ને એક પણ વિદ્યાર્થી, એક પણ ત્યાં બાળક એવું નહીં કે જે લખતા વાંચતા ન આવડતું, એવી એ નેમ લઈને જતા હતા. એટલે એની બહુ અસર થાય છે. તો ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એસેમ્બલી, ધીસ ઇઝ A. B છે બિહેવિયર. સ્વામી વિવેકાનંદ કહેતું બી એન્ડ મેક. પહેલા પોતે મહાન બનો, પછી બીજાને મહાન બનાવો. તો જે શિક્ષકો છે એ
એ શિક્ષકોના વર્તન પરથી જ બધા વિદ્યાર્થીઓ શીખશે. એટલે ટીચર બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ટીચર ઇઝ અ ટોર્ચ બેરર ઓફ ચેન્જ. શિક્ષક છે જ્યોતિર્ધર, એ પુસ્તકમાં મેં બધું લખેલું છે કે એક શિક્ષકનું કેટલું બધું મહત્વ છે. તો શિક્ષક ગમે એટલું લેક્ચર આપશે વેલ્યુ એજ્યુકેશન, એની કઈ અસર થવાની નથી. પણ જો આચરણ દ્વારા, એ તમે આની પહેલા એકવાર વાત કરી હતી ને મેં, એક મને વાર્તા નહોતી કીધી મેં એકવાર, કે તમે લાસ્ટ ટાઈમ તમે હતા મારા ખ્યાલથી, એક શિક્ષક જઈ રહ્યા હતા, બાળકો થોડાક રમત રમી રહ્યા હતા. તો શિક્ષકે પૂછ્યું, ભાઈ તમે શું રમત રમો છો? તો કે અમે એક નવી જાતની રમત રમીએ છીએ, જે સૌથી વધારે જૂઠું બોલી શકશે એને અમે ઇનામ આપશું. શિક્ષકે આવી જાતની કોઈ રમત હોય, આવી રમત ક્યારેય નહીં રમવાની. જો જૂઠું બોલવું બહુ જ ખરાબ વસ્તુ છે. આખી જિંદગી હું ક્યારેય જૂઠું બોલ્યો નથી. એટલે છોકરાઓ તાળી પણ, સર યુ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. કે તમે આના કરતા મોટું જૂઠું તો હોઈ શકે નહીં, કે આખા જિંદગીમાં હું ક્યારેય જૂઠું બોલ્યો નથી. એટલે કારણ કે છોકરાઓ તો જાણે છે ને, શિક્ષકોનું બધું જાણે. એ લોકો પાછી ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ હોય છે, કોણ જાણે ક્યાંથી એ લોકોને બધી ખબર પડતી હોય. શિક્ષકો કોલેજ આવતા જતા પહેલા શું કરે, પછી શું કરે. એટલે મેઇન વસ્તુ છે કે બિહેવિયર પેટર્ન, એ બિહેવિયરની બહુ મોટી અસર પડે છે. શિક્ષકોના વ્યવહારથી જ અદ્ભુત પરિવર્તન આવી જશે. બિહેવિયર પેટર્ન, બી એન્ડ મેક, સ્વામીજીનો સંદેશો નિવેદિતાને એમણે સ્વામી કહ્યો હતો, એ આજે બહુ મહત્વનો છે. ત્રીજું છે ક્લાસરૂમ, સી. તો ક્લાસરૂમમાં જેમ વાત કરી કે અઠવાડિયામાં અમે લોકો ન્યૂ વેલ્યુ એજ્યુકેશન, જે અમે લોકો 2000 સેન્ટર નવા ખોલી રહ્યા છીએ રામકૃષ્ણ મિશન દ્વારા, 150મી જન્મજયંતિ ભાગરૂપે એક્સપેરિમેન્ટલ બેસિસ ઉપર. અને પછી પ્રાઇમ મિનિસ્ટર કહ્યું છે કે અમે આખું એનું ડુપ્લિકેટ બધી રેપ્લિકેશન કરશું દરેક જગ્યાએ. તો એમાં અઠવાડિયામાં 2 અમે લોકો ક્લાસરૂમ હવે રાખ્યા છે, 2 પીરિયડ દરેક ક્લાસ માટે વેલ્યુ એજ્યુકેશન ઉપર. હા, એટલે કેટલીક સ્કૂલો એમાં આવી ગઈ છે. એ લોકો ખાસ કરીને હાઈસ્કૂલથી આ શરૂઆત થઈ છે. તો એ એક તો ક્લાસરૂમ છે. એવી જ રીતે કોલેજમાં પણ મેં વાત કરી હતી જયંતિ મેડમ સાથે, કે આ વિવેકાનંદ સેન્ટર ઓફ પોઝિટિવ થિંકિંગ એન્ડ કાઉન્સેલિંગ જે છે, એના અંતર્ગત પણ અમે અઠવાડિયામાં આ 2 પીરિયડ નહીં હોય તો કમસે કમ 1 પીરિયડ, જો 2 પીરિયડ મળીને સાથે થાય તો સરસથી એમાં 1.5 કલાકમાં પ્રશ્નોત્તરીને બધું થઈ શકે. તો આ 2 પીરિયડ જો દેવામાં આવે ક્લાસરૂમમાં, દરેક ક્લાસમાં, હા, અઠવાડિયામાં, દરરોજની વાત નથી કરતો, અઠવાડિયામાં ફક્ત 2 ક્લાસ દેવાના છે. જો બની શકે તો ઇટ વિલ બી એ ગ્રેટ થિંગ. અને ઘણી કોલેજીસ ફોરવર્ડ કરી છે, એ લોકો આવ્યા છે, ઘણી સ્કૂલોમાં એ લોકો દે હેવ કમ ફોરવર્ડ. અને એ લોકો પોતાની રીતે, એમાં એવું નથી કે અમે જ કરશું, તમે પોતાની રીતે કરી શકો, અમે ઓવરઓલ ગાઈડન્સ આપી શકીએ. એટલે એવું કંઈ નથી કે અમે જ કરીશું, પણ છે બહુ જરૂરી. જો એ 2, જો આપણે એનું વેલ્યુ સમજતા હોઈએ કે આપણે આપણી ભવિષ્યની પેઢી, ભવિષ્યનો સમાજ, અમેરિકા અને જાપાન, સ્વીડન જેમ આપણા યુવાનો આત્મહત્યા કરીને મરે, માનસિક રીતે ક્ષતિગ્રસ્ત થાય, હિંસક બને, ડ્રગ એડિક્ટ બને, એવું ન ચાહતા હોઈએ, તો એને બચાવવા માગતા હોઈએ અને એ લોકોને ઇન્લાઇટન સિટીઝન બનાવવા માગતા હોઈએ, એક પ્રબુદ્ધ નાગરિક બનાવવા માગતા હોઈએ, આપણા દેશને સ્વામીજીનું સ્વપ્ન પ્રમાણે એવો દેશ મહાન બને કે એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જાય એવું બનાવવા માગતા હોઈએ, તો આપણે આ કરવું પડશે, આટલું સેક્રિફાઈસ કરવો પડશે. અને બાકી તો તમારો સિલેબસ તો એટલો લાંબો છે કે તમે આનાથી વધારે પણ ડબલ પીરિયડ આપશો તો એ સિલેબસ પૂરો થવાનો નથી, કારણ કે સિલેબસ એટલો મોટો છે. એટલે એ તો છેવટે તો પછી બધા પછી ટ્યુશન અને કોચિંગ ને બધું આ બધું તો દૂષણ છે જ. એની વચ્ચે આપણે આ 2 પીરિયડ જો કાઢી શકીએ તો મને એમ લાગે છે કે એ ક્લાસ. અને સાથે સાથે સીની જ્યારે વાત થાય છે, એક બીજી વાત કરી લો, કોમ્પિટિશન. જે અમે લોકો જોયું છે કે જો સારા ગ્રંથો વાંચે તો વાંચે ગુજરાતમાં, પાછલા વખતે મેં જોયું તો વાંચે ગુજરાતની બહુ સારી અસર થઈ હતી. તો સારા પુસ્તકો વાંચે એની અવશ્ય અસર થાય છે એમના ચારિત્ર પર. પણ એ જ છે કે આજે તમે વાત કરી ને ટાઈમની વાત એ લોકો કરે છે, પણ જ્યારે એમને ખબર પડે છે કે એનાથી આપણો ઉલટાનો ટાઈમ વધે છે, કારણ કે વાંચવાથી એમની એકાગ્રતા વધશે તો એનાથી એનું અધ્યયનમાં પણ એમને ફરક પડશે. તો એટલા માટે એ એકવાર વાંચવાનું શરૂ કરશે પછી એમને ફાયદો થશે તો પછી વાંચશે. હવે કેટલાક લોકો શરૂઆત જ નથી કરતા, તો શરૂઆત કરવા માટે અમે લોકો જે કિમિયો થયો છે, કોમ્પિટિશન કરો, સ્પર્ધાઓ કરીએ છીએ, સ્પર્ધાઓ યોજીએ છીએ. અને એ સ્પર્ધા યોજાતી સ્પર્ધાના નામે એ લોકો ચોપડી વાંચે છે. જેમ કે હમણાં છેલ્લા 2 વર્ષથી અમે શું કરી રહ્યા છીએ કે સ્પર્ધા યોજીએ છીએ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે, જેમાં રિટન ક્વિઝ કોમ્પિટિશન.
એ લોકોને અમે સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવન આપી દીધું, ઇંગ્લિશ અથવા ગુજરાતીમાં 2 ભાષામાં થાય છે, અને એ લોકો 2-3 મહિના પછી વાંચી લે. પછી અમે લોકો પહેલાં સ્કૂલ લેવલે એની કોમ્પિટિશન કરાવીએ, પછી ડિસ્ટ્રિક્ટ લેવલે કરાવીએ, અને પછી રાજ્ય સ્તરે કરાવીએ. આ સ્ટેટ લેવલ કોમ્પિટિશન 2 વર્ષથી થાય છે. પાછલા વર્ષે 55,000 વિદ્યાર્થી ભાગ લીધો હતો. અને એનાથી એ બધાએ ચોપડી તો વાંચી, એનાથી એમને બીજો તો પણ ફાયદો થયો, અને એમના મિત્રોએ પણ વાંચી આ બહાને, સ્પર્ધાના બહાને. અને છેલ્લે પછી એ લોકોને અમે એક મોટું ફંક્શન કરી, એ લોકોને પ્રાઇઝીસ આપ્યા, તો બધા ખુશ થયા. જે લોકો ડિસ્ટ્રિક્ટ લેવલમાં હતા એ લોકોને પણ પ્રાઇઝીસ આપ્યા, એ લોકોને પણ. અને ઇનામમાં એ જ સારા પુસ્તકો, વધારે વધારે તો પુસ્તકો સાથે થોડા ફોટા ને બીજું કંઈક થોડું સર્ટિફિકેટ ને બધું આપ્યું બધાને. પણ ઘણા લોકો આમાં ઉત્સાહભેર ભાગ લીધા છે. આ વખતે પણ અમે લોકોએ સ્કૂલ માટે સેમ સ્પર્ધા રાખી છે, રિટન ક્વિઝ કોમ્પિટિશન, અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અમે લોકોએ નિબંધ સ્પર્ધા રાખી છે. તો પાછલે વર્ષે અમે સ્પર્ધા રાખી, તેમાં બધા વધારે વિદ્યાર્થી ભાગ નહોતો લીધો, કારણ કે જરાક મોડેકથી અમે એનું ડિક્લેરેશન કરતું, એટલે આ વખતે અમે જરા વહેલું કરીએ છીએ. તો પાછલે વર્ષે જે સબ્જેક્ટ હતો, ધ પ્રોબ્લેમ્સ ઓફ મોડર્ન ઇન્ડિયા એન્ડ સ્વામી વિવેકાનંદ, આધુનિક ભારત અને આધુનિક ભારતની સમસ્યાઓ અને સ્વામી વિવેકાનંદ. હવે આ વર્ષે અમે વિષય રાખ્યો છે ધ પ્રોબ્લેમ્સ ઓફ મોડર્ન યુથ એન્ડ સ્વામી વિવેકાનંદ. બહુ સરસ વિષય છે. આધુનિક યુવા વર્ગની સમસ્યાઓ, કારણ કે ખરેખર દરેક યુવા, અમે તો કેટલા બધા યુવાનો અમારી પાસે આવે છે કાઉન્સિલિંગ માટે, કેટલી વિવિધ પ્રકારની સમસ્યાઓથી પીડાય છે, પણ એ લોકોને ખબર નથી કે આ બધી સમસ્યાઓનું સમાધાન સ્વામી વિવેકાનંદે કરેલું છે. અને એમાંની ઘણી બધી સમસ્યાઓથી સ્વામી વિવેકાનંદ પોતે પસાર થયેલા છે એમના યુવાવસ્થામાં. એ પણ તો યુવાન હતા, અને એ તો ખરેખર છેલ્લે સુધી યુવાન રહ્યા. 39 વર્ષની ઉંમરમાં તેમણે શરીર છોડી દીધું. એટલે યુવાનોના વિશેષ કરીને પ્રેરણા સ્ત્રોત છે. એટલા જ માટે આપણો દેશ સ્વામી વિવેકાનંદ જન્મદિનને રાષ્ટ્રીય યુવા દિન, નેશનલ યુથ ડે તરીકે ઉજવે છે. તો સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાં આપણને એ બધું ભાથું મળી રહે છે. તો કોમ્પિટિશન કરાવવાથી, તો આ વખતે અમે કોમ્પિટિશન જે કરાવી છે એ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા એક રાજ્ય સ્તરીય સ્પર્ધાનું અમે લોકો આયોજન કર્યું છે. નિબંધ સ્પર્ધા. કોઈ પણ કોલેજનો કોઈ પણ વિદ્યાર્થીમાં ભાગ લઈ શકે છે, અને એના માટેનો એક સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે એ ગુજરાત ગવર્મેન્ટ. પોસ્ટ ગ્રેજ્યુએટ, કોઈ પણ અંડર ગ્રેજ્યુએટ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, પીએચડી સ્ટુડન્ટ, હા કોઈ પણ હોય. અને એમાં આપણે ગઈકાલે જ એક સર્ક્યુલર બહાર પાડ્યો છે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીથી. એ તમે આપણે જોઈ શકશો. એમાં લખેલું છે કે આ દરેક આચાર્યશ્રીના આપેલો છે. ગઈકાલે જે સર્ક્યુલર આપેલો છે, તારીખ 23/7 છે. વિષય છે રાજ્ય સ્તરે નિબંધ સ્પર્ધા યોજવા બાબત. અને રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરાનો અમે લોકો લેટર લખ્યો હતો. સ્નેહીશ્રી, ઉપરોક્ત વિષય સંદર્ભે આપ સૌ વિદિત હશો કે વર્ષ 2010 થી 2014 દરમિયાન દુનિયાભરમાં સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહેલ છે. જે અન્વયે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા રાજ્યની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સ્તરે નિબંધ સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. આ સ્પર્ધાની વિગતવાર માહિતી, નિયમો તથા પ્રવેશ ફોર્મ એ નીચે આપેલ વેબસાઇટ પરથી મળી જશે. વેબસાઇટ છે http://gujarat-education.gov.in/hire. તો એ આપણે બધા જેટલા કોલેજના પ્રિન્સિપલોને આ વેબસાઇટ ખબર જ છે. એ વેબસાઇટમાં અમે બધું આપેલું છે, અને એમાં એ કહેવામાં આવેલું છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આમાં ભાગ લે એના માટેનું એ અનુરોધ કરવામાં આવ્યો છે. તો મને એમ લાગે છે કે આ વર્ષે જરા વધારે વિદ્યાર્થીઓ નિબંધ સ્પર્ધામાં જોડાશે. અને એના માટે કયા પુસ્તકો વાંચવા, ધીસ ઇઝ એન ઇન્વિટેશન ટુ કોલેજ સ્ટુડન્ટ્સ. આવા અમે લોકો આવા નોટિસ બોર્ડ માટેના પોસ્ટર બનાવ્યા છે. જે કોલેજને જોતા હોય, અમને વડોદરાની અમારી વેબસાઇટ છે એમાં આપેલી છે, વડોદરાની વેબસાઇટ, અને ઈમેલ પણ આપેલો છે. ઈમેલમાં તમે લખશો તો અમે લોકો પોસ્ટર પણ મોકલાવી દઈશું કોઈ પણ કોલેજને જોતા હશે તો. અને એ પોસ્ટર તમે ત્યાં નોટિસ બોર્ડમાં ચોંટાડી શકશો, અથવા આમાંથી અમારી વેબસાઇટમાંથી ડાઉનલોડ કરીને પણ તમે એને પ્રિન્ટ કરીને રાખી શકશો. તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓમાં ભાગ લે તો આ એક વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ્સ ઓફ વેલ્યુ એજ્યુકેશન. કારણ કે કોમ્પિટિશનના બહાને ચોપડી વાંચશે, ચોપડીમાં પુસ્તકોની આખી સૂચિ આપેલી છે કયા પુસ્તકો વાંચવાનું. એ બહાને એ લોકો પુસ્તકો વાંચશે, અને પુસ્તકો જ્યારે વાંચશે તો ગાંધીજી કહે છે સ્વામીજીના પુસ્તકો વાંચી મારી દેશભક્તિ 1000 ગણી વધી ગઈ. સુભાષચંદ્ર બોઝનું આખું જીવન બદલાઈ ગયું. ડૉક્ટર રાધાકૃષ્ણ, જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, શ્રી અરવિંદ, આ બધા કહેતા હતા સ્વામી વિવેકાનંદના પુસ્તકોથી અમારામાં પરિવર્તન આવ્યું. તો એ પરિવર્તન આ વિદ્યાર્થીઓમાં આવશે. અને આ સાથે સાથે હું એ પણ જણાવી દઉં કે રામકૃષ્ણ મિશન દિલ્હી દ્વારા એક ઓલ ઇન્ડિયા કોમ્પિટિશન યોજાઈ રહી છે આ વર્ષે.
એ વિચિત્ર પ્રકારની બહુ સરસ જનરેશન નેક્સ્ટ લીડર, કોણ બનેગા લીડર. ઓહો. હા, એ લીડરશિપની એ કોમ્પિટિશન છે અને ઓનલાઈન કોમ્પિટિશન છે. તો એનું પણ એક સર્ક્યુલર ગઈકાલે જ અહીંયા કમિશનર ઓફ હાયર એજ્યુકેશન દ્વારા દેવામાં આવ્યું છે અને એમાં એક કમિશનર ઓફ હાયર એજ્યુકેશન કહ્યું છે કે with a deep sense of concern and urgency, several massive programs are taken up for the youth of this country. The first one was an online competition for school students across the country held last year. This year it has been planned to hold a competition for the youth in the age group of 18 to 25 years on an all India basis. The details of the competition is put on below mentioned website, same website, for your quick reference. You are requested to do the needful so that a large number of students from your college participate in it. અને આમાં પહેલું પ્રાઇઝ 1 લાખ રૂપિયાનું છે, બીજું 80,000નું છે. આવું ઘણા બધા સરસ સરસ પ્રાઇઝેસ છે અને નોટ ઓનલી દેટ, અને આમાં 3 ફેઝિસ છે. પહેલી ફેઝમાં ગમે તે જે ઓનલાઈનમાં ઇંગ્લિશ કે હિન્દીમાં ત્યાં જઈને વેબસાઇટમાં ઓનલાઈન જ એને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. ક્વેશ્ચન્સ વિલ બી રિલેટેડ ટુ લીડરશિપ. એમાં એની બધી આખી કઈ કઈ છે. પછી સેકન્ડ ફેઝમાં એ લોકોને પાછું જવું પડશે અને થર્ડ ફેઝમાં તો પછી એ લોકોને દિલ્હી બોલાવશે, જે લોકો લાસ્ટ ફાઇનલમાં આવશે એ લોકો દિલ્હી બનીને દેટ વિલ બી મલ્ટીફેસેટેડ એપ્રોચ. ફર્સ્ટ ઇઝ ઓબ્જેક્ટિવ, સેકન્ડ વિલ બી સબ્જેક્ટિવ ટેસ્ટ, થર્ડ વિલ બી મલ્ટીડિસિપ્લિનરી. અને એમાં એ લોકોને 2 દિવસ માટે બોલાવશે દિલ્હીમાં, એ લોકોને અને બધાને આવવા જવાનું ભાડું આપશે, બધું આપશે અને એમાંથી પછી ફાઇનલિસ્ટ થશે. They will be declared and a big public meeting, મોટા કોઈ ફંક્શનમાં એ લોકોને સન્માન કરવામાં આવશે. These are the next generation leaders. હા, એ લોકોને બધાને સન્માન. એટલે એમાં તો કોઈ પણ ભાગ લઈ શકે છે. ઓનલાઈનમાં જવાનું છે અને એ બધી ડિટેલ્સ આ બધી વેબસાઇટમાં આપેલી છે. તો આ તો હું તમને આ ઉદાહરણ આપું છું કે આવી કોમ્પિટિશન કોલેજ લેવલે પણ છે. જેમ 12મી જાન્યુઆરી નેશનલ લીડ ડે છે, તો કોલેજ પોતાની લેવલ પણ કોમ્પિટિશન કરી શકે. અને કોમ્પિટિશન માત્ર એસે કોમ્પિટિશન નહીં, નિબંધ સ્પર્ધા થાય, વક્તૃત્વ સ્પર્ધા થાય, રેસિટેશન થાય, કેટલાક ફકરા યાદ કરીને કહે, ડ્રામા કોમ્પિટિશન થાય, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન થાય. હા, કેટલાક લોકો આપણે કેટલી બધી જાતની કોમ્પિટિશન છે, પણ એ આડકતરી રીતે બધું છે એના માટે એ લોકોએ પોતે સામેથી આવશે. ભાઈ થોડું સ્વામી વિવેકાનંદ પુસ્તક આપો તો જ્યારે એમાં કેવી રીતે મારે કરવું, સામેથી આવશે તમારી પાસે અને એ રીતે પણ એ લોકોમાં મૂલ્યોનું સિંચન થશે. હવે તમે વિચાર કરો કે જે એકવાર ગાંધીજી બહેનો છે કે સ્વામી વિવેકાનંદ બહેનો છે અને એણે ડ્રામામાં ભાગ લીધો છે, એણે પોતે જે ડાયલોગ કીધા પોતાને તો યાદ રહેશે, બીજાને તો યાદ રહેશે જ, પણ પોતાને તો યાદ રહેશે જ. એની બહુ મોટી અસર થશે, આખી જિંદગી યાદ રહેશે. તો એ પણ એક બહુ મોટી વાત છે. ડી છે ડેલી રૂટીન. અમે જોયું છે કે ચરિત્ર નિર્માણ માટેનું શ્રેષ્ઠ વેપન એ છે એક નિયમિત દિનચર્યા હોય ને, એનાથી ખૂબ ફાયદો થાય. અમારી પાસે ઘણા બધા વિદ્યાર્થી આવે છે અને એ લોકોને પૂછ, ભાઈ સવારે કેટલા વાગે ઉઠે? તો કે નક્કી નહીં. રાતના સૂતી વખતે? તો કે નક્કી નહીં. પછી ભણવાનું? તો કે નક્કી નહીં. પછી જમવાનો ટાઈમ? તો કે નક્કી નહીં. પછી એ લોકો મને પૂછે, સ્વામીજી આ મનની એકાગ્રતા કાંઈ? હું કે નક્કી નહીં. તમારું કાંઈ નક્કી નહીં તો એકાગ્રતા નક્કી નહીં. એકાગ્રતા નક્કી કરવી હોય તો બધું નક્કી કરવું પડે. એટલે આ દિનચર્યા જો આવી જાય ને, એનાથી આખું ડિસિપ્લિન આવી જશે. દિનચર્યા આવશે તો ડિસિપ્લિન પોતાની મેળે આવી જશે જીવનમાં, અને ડિસિપ્લિન જ્યારે આવશે તો કેરેક્ટર બિલ્ડિંગને બહુ મોટો એક પાયો મજબૂત થશે. એટલે આ ડીની જરૂર છે, ડેલી રૂટીન. અને ઈ વેરી ઇમ્પોર્ટન્ટ, એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ બહુ મોટી અસર પડે છે. તો હવે આપણે વિચાર કરો કે આપણે કોલેજીસને આપણે કહીએ છીએ એ વિદ્યા મંદિરો છે, તો વિદ્યા મંદિરોની મંદિર જેવું વાતાવરણ હોવું જોઈએ એ નથી. ઘણી બધી કોલેજીસમાં નથી. પવિત્ર વાતાવરણ હોવું જોઈએ. મંદિર છે એ વિદ્યા મંદિર છે, વિદ્યાનો વિનિમય થાય છે ગુરુ અને શિષ્ય વચ્ચે. તો એ કેવું પહેલાના જમાનામાં તો એ તો જંગલમાં રહેતું હતું, એ ગુરુગૃહ વાસ થતો, ગુરુકુળો હતા. તો ભલે આપણે એટલું બધું ન કરી શકીએ એવું સરસ, પણ બની શકે એટલા વૃક્ષો ઉગાડીએ, બની શકે એટલા. અરે ન હો તો પોટ કરે રાખી દો, કાંઈક થોડાક વૃક્ષો હોય, એક નેચરલ એક સીનરી જેવું હોય, એક શુદ્ધ વાતાવરણ હોય, ઓક્સિજન વધારે મળે, CO2 ઓછું મળે, કાર્બન ડાયોક્સાઇડ ઓછું મળે, એવું કરીએ. પછી સાથે સાથે ઘણી જે અમે લોકો એક્સપેરિમેન્ટ કરેલા છે કે એ એટલી મોટી અસર પડે છે, બધી જગ્યાએ દરેક ક્લાસરૂમમાં એ લોકો સ્વામી વિવેકાનંદના ફોટા લગાડી દે કોઈ સંસ્થામાં. ઓટોમેટિકલી એની અસર પડે છે. દિવસ રાત જોવે છે ને ફોટા,
દિવસ રાત ફોટા જોઈએ છે તો એની અસર પડે છે, સૂક્ષ્મ અસર પડે. સૂક્ષ્મ અસર પડે છે, કારણ કે એને ફોટાને જોઈએ છે, એનું તે છે, હા. એ ફોટા જોવાથી અને એને મનમાં આટકતરી અનકોન્શિયસ માઇન્ડમાં સ્વામી વિવેકાનંદનો સંદેશો ઉઠો જાગો લક્ષ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ ઘૂમતો હોય છે. તો એ ફોટો હોય, એના કોટેશન્સ હોય, બહુ સરસ પાવરફુલ કોટેશન્સ હોય, આ બધા જો ચારે તરફ લગાડેલા હોય કોલેજીસમાં, આવા કોટેશન્સ હોય, સારા સારા મહાપુરુષના ચિત્રો હોય અને સુંદર વાતાવરણ હોય, તો એની બહુ મોટી અસર પડે છે. તો મુખ્ય વાત છે વિદ્યા મંદિરને વિદ્યા મંદિર બનાવવું, આટલું જ. ટુ કન્વર્ટ વિદ્યા મંદિર ઇન્ટુ વિદ્યા મંદિર. હવે એ જો માટે આચાર્યો, અધ્યાપકો આ બધા પણ જાગૃત હોવા ઘણા બધા, હું જ્યારે આ બધી વાત કરું છું ટીચર સેમિનારમાં, તો બધા કહે છે સ્વામીજી આ બધી વાત કરવી બહુ સરળ છે પણ ઇમ્પ્લિમેન્ટ બહુ ડિફિકલ્ટ છે. મેં કીધું એ ડિફિકલ્ટ છે એવું સાંધો, પણ હું એમ કહું છું જો કિરણ બેદી એક ઓર્ડિનરી, ત્યારે તો એમને એટલું બધું પોપ્યુલર પણ નહોતા, એક દુબળા પાતળા બેન, કોઈ એવી બહુ જોરદાર પર્સનાલિટી જોવામાં નથી, અમારી સાથે તો બહુ સારો સંબંધ છે. તો એ કિરણ બેદી જો તિહાર જેલથી તો ખરાબ કોઈ જગ્યા નથી, તિહાર જેલને જો તિહાર આશ્રમમાં પરિવર્તન કરી શકે તો આપણે વિદ્યા મંદિર પરિવર્તન ન કરી શકે? એ તો છે જ વિદ્યા મંદિર, નામ જ વિદ્યા મંદિર છે, તો એને આપણે ન કરાવી શકીએ? એમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ તો બધા બદમાશ નથી, આ લોકો તો હાર્ડ કોર ક્રિમિનલ્સ, ઇન્ટરનેશનલ ફેમસ, એવાને જો પરિવર્તન કરી શકે તો આ તો બિચારા ક્રિમિનલ નથી, ક્રિમિનલ બનવાની તૈયારી કર્યા છે થોડાક એમાંથી, જો આપણે એને નહીં આપણે બરાબર વેલ્યુઝ આપીએ. પણ બાકી મોટા ભાગના દે આર કમિંગ ફ્રોમ વેરી ગુડ ફેમિલીઝ, બહુ, અને તે બધાની અંદર તો દિવ્યતા રહેલી જ છે. એ દિવ્યતાને, સુતેલી દિવ્યતાને જાગૃત કરવાની, એના માટેનું એન્વાયરમેન્ટ જો મળશે એ લોકોને, પોતાની મળે જાગૃત થશે. આપણે કાંઈ કરવાની જરૂર નથી, પણ એન્વાયરમેન્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ. એટલે સ્વામીજીએ કહ્યું ને કે શિક્ષકોએ માળીનું કાર્ય કરવાનું છે. એટલે છોડને આપણે રોજ પકડીને ઉપાડવો નથી, તો પોતાની મળે છોડ છે, આપણે એટલું દઈ શકીએ પાણી આપવાનું વચમાં, અને ગાય બકરી ખાઈ ન જાય ધ્યાન રાખવાનું. મુખ્ય વાત તો અત્યારે એટલું પણ આપણે કરીએ ને, અત્યારે આજે મીડિયા રૂપી ગાય બકરી જે છે એ બધું ખાઈ જાય છે આપણું, જે છોડ ચારિત્ર રૂપ થોડું થતું હોય, આ ગાય બકરી રૂપી જે મીડિયા આવીને આ બધું જે આસપાસમાં બીજું વાતાવરણ એટલું ખરાબ છે, એને કારણે બિચારા વિદ્યાર્થીઓ ત્યારે મતિભ્રમ થઈ ગયા છે લોકોને, કઈ તરફ જવું, આ લોકો કહે છે આ તરફ આવો, આ કહે છે આ તરફ આવો. એટલે બહુ કઠિન તો કાર્ય છે, પણ હું એમ માનું છું કે આપણે સ્વામી વિવેકાનંદની વાતોને યાદ રાખીને હંમેશા પોઝિટિવ થિંકિંગ જ કરવાનું, કે ઠીક છે દિવ્યતા છે, સુસુપ્ત પડેલી છે, એ જાગૃત કરવામાં અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં ભલે થોડી વધારે મુશ્કેલી હોય, પણ કારણ કે પહેલેથી જ રહેલી છે એટલે એ કાર્ય પણ અસંભવ નથી. અને આપણે એના માટે પ્રયત્નો કરીએ તો અત્યારે મૂલ્યનિષ્ઠ શિક્ષણની જે વાત છે એ આ સંદર્ભમાં બહુ જ મહત્વની તો છે જ, પણ ખાસ યાદ રાખવાનું કે સ્વામી વિવેકાનંદની જે વિભાવના હતી મૂલ્યનિષ્ઠ શિક્ષણની, એ ટોટલ રૂટ એન્ડ બ્રાન્ચ રિફોર્મ, એક વેલ્યુ દેવાની એવી વાત નહીં, પણ એ કહે છે સમસ્ત ચારિત્રનું નિર્માણ થાય અને દિવ્યતાનું પ્રગટીકરણ થાય, તો એ મૂલ્યો પોતાની મેળે ગોઠવાઈ જશે. અને 5 સાર્વભૌમિક મૂલ્યોની જે વાત આપણે પતંજલિ યોગસૂત્રમાં કરી છે, અષ્ટાંગ યોગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, એમાં જે યમ છે એને સાર્વભૌમિક વ્રતો કહેલા છે. યમ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અહિંસા. આ છે આપણે ભારતીય સંસ્કૃતિ. અને સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે શિક્ષણ પદ્ધતિને આદર્શ બનાવવી હોય તો વોટ વી વોન્ટ ઇઝ વેસ્ટર્ન સાયન્સ કપલ્ડ વિથ વેદાંતા. એટલે આપણે વેદાંતમાં જે આપણા મૂલ્યો આપ્યા છે, આ જે 5 મૂલ્યો જે કહ્યા કે બીજા જે મૂલ્યો છે સત્ય અને એ બધું તો છે જ, અહિંસા ને બધું, પણ એની સાથે આપણે પાશ્ચાત્ય જે વિજ્ઞાન એને પણ જોડી દેવું પડે. કારણ કે જો આપણે વિશ્વમાં ટકી રહેવું હશે, અને જે સ્વામીજીનું સ્વપ્ન સિદ્ધ કરવું છે કે ભારત આગળ વધી જાય અને સૌથી વિશ્વમાં શ્રેષ્ઠ દેશ બની જાય, આર્થિક રીતે પણ સુપર પાવર બને, સાથે સાથે સાંસ્કૃતિક રૂપે જે સુપર પાવર પહેલા હતું એ પેલું ફરીથી સ્થાન જાળવી રાખે, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે, એ આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા જ થશે. પણ એ જે આપણે ગરિમા આપણે ભૂલી ગયા હતા, એ ગરિમા ફરી પાછી આવે. અને સાથે સાથે આપણે ગ્લોબલ પાવર બનવું હોય તો આ વેસ્ટર્ન સાયન્સની બહુ જરૂર છે, ટેકનોલોજીની બહુ જરૂર છે. એ બંનેને મેળવી દેવાની વાત સ્વામીજી કહે છે એ આજના સંદર્ભમાં. તો આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એવું નથી કે આપણે ફક્ત ધર્મની વાત કરીએ છીએ. ધર્મ તો આવશ્યક છે, આધ્યાત્મિકતા આવશ્યક છે, પણ એની સાથે સાથે બાકી બધા મૂલ્યો કે એક એનલાઇટન સિટીઝમ, પ્રબુદ્ધ નાગરિકતા એમાં આવે,
દેશભક્તિ આવે, સાથે સાથે એક વૈશ્વિક એક વિભાવના આવે, સર્વધર્મ સમન્વયનો ભાવ આવે દરેકમાં. કેમ? હવે તમારે વિશ્વમાં બધા લોકો સાથે મળવું જ પડશે. હવે એક ગ્લોબલ કલ્ચર આવવી જ પડશે, કારણ કે આ કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે. આખું વિશ્વ ઇટ હેઝ બીકમ એ ગ્લોબલ વિલેજ, જેમ કહે છે કે એક ગામડું બની ગયું છે. તો જ્યારે એ ગામડું બની ગયું છે તો આપણે ગામડા લોકો એકસાથે હળીમળીને કેમ ન રહી? એના માટેની યુનિવર્સલ બ્રધરહુડની અને હાર્મોની ઓફ રિલિજન્સ, સર્વધર્મ સમન્વયની ભાવના અને વિશ્વ બંધુત્વની ભાવના, દેશભક્તિની ભાવનાની સાથે સાથે એને દેવી પડશે. માત્ર દેશભક્તિની ભાવનાથી નહીં થાય અને માત્ર વિશ્વ બંધુત્વની ભાવનાથી નહીં થાય, કારણ કે જ્યાં સુધી તમે દેશભક્તિ નહીં આવે ત્યાં સુધી વિશ્વ બંધુત્વ નહીં આવે. સ્વામીજી જ્યારે કહેતા હતા મારું ભારત, મારું ભારત, ભારત મહાન બનો ભારત, એમને પૂછ્યું પણ ખરું કે સંકુચિત છે. સ્વામીજી તમે એક સંત થઈને માત્ર મારો દેશ એમ કહો છો, ત્યારે સ્વામીજી કહ્યું ભાઈ એના માટેનું કારણ એ છે કે મારી પોતાની માને પહેલા પ્રેમ કરું પછી બીજાને પ્રેમ કરી શકું ને. આ ભારત માતા મારી પ્રેમ. અને બીજું એમણે કહ્યું કે ભારતનું કાર્ય છે, દરેક દેશની એક એક જવાબદારી છે. ભારતને માટે જવાબદારી છે સમસ્ત વિશ્વમાં આધ્યાત્મિક સંસ્કૃતિનો પ્રચાર કરવો. અને એ જો નહીં થાય તો આ જે ભૌતિકવાદ, આજે ભૌતિકવાદનો રાક્ષસ આજે સમસ્ત વિશ્વને નાથી રહ્યો છે, એને રોકી નહીં શકાય. અને સમસ્ત વિશ્વને બચાવવું હશે તો ભારતે આધ્યાત્મિક સંસ્કૃતિને પોતાના દેશમાં પહેલા અને પછી વિશ્વમાં એનો પ્રચાર કરવો પડશે, તો જ આ વિશ્વ બચશે. એટલા માટે આ મૂલ્યનિષ્ઠ શિક્ષણની આવશ્યકતા છે. ને આવી એક વિશાળ વિભાવનાની જરૂર છે, એક સંકુચિત વિભાવના નહીં કે બધા કહે કે મૂલ્યનિષ્ઠ શિક્ષણ એટલે બસ ક્લાસ લઈ લીધા, ક્લાસમાં ભણાવી દીધું, હા કેટલા ટકા કે 100% કેવી રીતે કોપી કરીને એનો કોઈ મૂલ્ય નથી. એ મૂલ્યનિષ્ઠ શિક્ષણનું કોઈ મૂલ્ય નથી કે મૂલ્યો એમ શીખવી શકાતા નથી, મૂલ્યોને જાગૃત કરવાના. વેલ્યુઝ આર નેવર ટોટ, દે આર ઓલવેઝ ટોટ. પણ એના માટે આપણે જેટલો થોડા પ્રયત્નો કરીએ. स्वामी जी सही है, आपने जो बताया कि मूल्यनिष्ठ शिक्षण की बात है, वैल्यू एजुकेशन की, मोरल एजुकेशन की, ज्योतिबेन ने काफ़ी मुद्दे को आगे बढ़ाया. लेकिन एक बात तो हम सारे यूनिफाइड हैं कि ये तो काफ़ी मुश्किल काम है. और आपने जो कहा कि चारों तरफ से इतना दूषण है, इतने सारे एजेंट्स हैं जो यूथ को डाइवर्ट कर रहे हैं, तो टीचर्स की जो रोल है यहीं पे आ जाता है कि टीचर्स इज ए फ्रेंड, फिलोसोफर, गाइड. तो सही मायने में आज उसकी जिम्मेदारी और बढ़ जाती है. और जो हमारे CS हेड्स डिक्लेयर हुए थे यहाँ से, जो हर एक कॉलेज से 2-2 स्टूडेंट्स को हमने कॉलेज स्टूडेंट हायर एजुकेशन एम्बेसडर के हिसाब से डेजिग्नेट किया हुआ है, जो बाकी विद्यार्थी मित्रों को आगे लेके चलेगा. उनको आपकी जो भी इंस्ट्रक्शन उनको मिला है या जो भी उनको जानकारी मिली है, चाहे वो 3 दिन के दौरान हो, स्वामी जी के किताब पढ़ने के बाद हो या कुछ मोरल एजुकेशन की स्टडी करने के बाद हो, हमारा ये उम्मीद है कि ये जो CS हेड्स हैं हर एक क्लास रिप्रेजेंटेटिव को साथ में लेके चलेंगे. और ये जो साल हमने एक तरह से कह सकते हैं कि प्रयोग किया है, हमेशा प्रयोग जो भी हुआ है आज तक टॉप टू बॉटम हुआ है, लेकिन हमने एक अनोखा प्रयोग किया है कि बॉटम टू टॉप अप्रोच, सीधे स्टूडेंट के साथ सीधी संवाद किया है. और उसमें आपने कंट्रीब्यूट किया था PDP में वो 3 दिन के दौरान. तो हमारा ये उम्मीद है कि प्रिंसिपल्स की लीडरशिप में ये जो CS हेड्स हैं, हमारे टीचर्स हैं, ये साल डेफिनेटली कोशिश करेंगे, भले स्वामी जी विवेकानंद जी के 150वीं जन्म जयंती को सेलिब्रेट करने की बहाने से ही सही, अगर हमारा युवा पीढ़ी थोड़ा सा भी ऊपर उठेगा, थोड़ा सा भी मोरल एजुकेशन, उसकी मोरालिटी, उसकी व्यक्तित्व में थोड़ा सा विकास आएगा, जो हमारा गोल है पर्सनालिटी डेवलपमेंट की बात हम करते हैं, वहाँ पे सही चरितार्थ होगा. नहीं, आपकी बात बिल्कुल सच है. और इसीलिए मैंने वो जो पुस्तक में लिखी है मैंने, टीचर एज ए टॉर्च बेरर ऑफ चेंज, मैंने कहा कि शिक्षक का बहुत बड़ा रोल है. और शिक्षक यदि खुद अपने चरित्र में भी थोड़ा सा परिवर्तन करे तो उसको देख करके ही उन लोगों के जीवन में बहुत परिवर्तन आएगा. और दूसरा कि वो यदि इस प्रकार से ये जो हमारे मूल्यों की बातें करेंगे तो ये जो बाहर के आपने जो कहा ना कि बहुत कठिन परिस्थिति है और मीडिया के द्वारा और सभी के द्वारा जो उसके ऊपर एडवर्स इफेक्ट पड़ती है, तो वो उसको रोक सकेंगे थोड़ा सा. इसीलिए मैं आपके साथ सहमत होता हूँ कि टीचर्स का बहुत बड़ा रोल है. और ये स्टूडेंट लीडर भी हम लोगों ने कहा है, ये स्टूडेंट लीडर दे विल बी आल्सो बिकम आवर एम्बेसडर, आई एम वेरी श्योर अबाउट इट. क्योंकि उस दिन मैंने उन लोगों से बात किया तो दे वर वेरी एंथुसियास्टिक. तो ये जो उत्साह उनमें है
उससे मुझे लगता है कि जरूर परिवर्तन आएगा। कुछ इसमें डेवलपमेंट की मैसेज हमारे पास आया है एनएसएस की रीजनल सेंटर में कि यहाँ से जाने के बाद कुछ मित्रों ने अपने कॉलेज में सेमिनार ऑर्गेनाइज किया हुआ है और अपने बाकी मित्रों को साथ में लेके बताया। हाँ, बहुत अच्छा है। तो That's ये good. ऑलरेडी ये काफी शुरू हो अच्छा- चुका है। तो हम ये चाहेंगे कि ये और ज़्यादा से ज़्यादा संस्था में इसकी रेप्लिकेशन हो, क्योंकि मित्रों जो भी फायदा होगा, अगर स्टूडेंट को फायदा होगा, उसकी कैरेक्टर की डेवलपमेंट होगी, उसकी पर्सनालिटी डेवलपमेंट होगी, तो अल्टीमेटली दिस विल, वो जो अपने स्टडी में ही रिफ्लेक्ट होगा, उसका ध्यान और बढ़ेगा और इनडायरेक्टली उसका स्टडी अच्छा होगा तो कॉलेज की रिजल्ट अच्छा होगा, कॉलेज की रिजल्ट अच्छा होगा तो इमीडिएट डेफिनेटली राज्य की भी अच्छा होगा। तो अगर हम छोटी सी प्रयास से इतना बड़ी उपलब्धि मिल सकता है हमको, तो ये प्रयास करने में कोई नहीं, दो बहुत राय अच्छा, नहीं है। बहुत अच्छा आपने कहा। ये आपने पॉइंट का बहुत अच्छा है, क्योंकि कई कॉलेज बोलते हैं भाई हमारे रिजल्ट का क्या होगा, ये सब एक्स्ट्रा करिकुलर एक्टिविटी में नहीं, जाएगा, ये- बल्कि ये एक्टिविटी करने से उनका जो कंसंट्रेशन बढ़ेगा, एकाग्रता बढ़ेगी, उससे उनका रिजल्ट भी अच्छा होगा।